જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? આઈ હોપ તમે બધા મજામાં હશો. આજે આપણે બનાવીશું પૌવાનો ચેવડો, જે આપણે ફક્ત 2 ચમચી તેલમાં ચેવડો તૈયાર કરીશું. તો ચાલો ચેવડો બનાવવાનું સ્ટાર્ટ કરીએ. અહીંયા મેં 500 ગ્રામ નાયલોન પૌવા લીધેલા છે. પૌવાને આપણે ચાળીને લેવાના છે. તમે જોઈ શકો છો અહીંયા આપણે શેકવાના પૌવા લખેલું છે, એટલે કે નાયલોન પૌવા જે આપણે બટેટા પૌવામાં યુઝ કરીએ એ પૌવા, જાડા પૌવા નથી લેવાના. તો પૌવાને સરસ રીતે આપણે ચાળી લીધા છે, સાફ થઈ ગયા છે આપણા પૌવા. હવે આપણે એક કઢાઈ લઈ લઈશું અને પૌવાને આપણે શેકી લઈશું. એમાં આપણે બિલકુલ જ તેલ કે ઘી કંઈ જ યુઝ નથી કરવાનું, એમ જ પૌવાને શેકી લેવાના છે. 3 થી 4 મિનિટ સરસ રીતે રોસ્ટ કરી લઈશું પૌવાને. હમણાં દિવાળીમાં બધા તળેલું ખાઈને કંટાળી ગયા હશે, તો આપણે એકદમ હળવો એવો નાસ્તો જે ચા સાથે પણ ખાઈ શકીએ અને ચા વગર પણ બાળકોને ખાવાની મજા આવે એવો આપણે ચેવડો તૈયાર કરીશું. તો અહીંયા આપણે 3 થી 4 મિનિટ સરસ રીતે પૌવાને રોસ્ટ કરી લીધા છે અને પૌવા આપણા એકદમ સરસ શેકાઈ ગયા છે. તમે જોઈ શકો છો ભૂકો આસાનીથી થઈ રહ્યો છે. તો હવે આપણે પૌવાને સાઈડમાં રાખી દઈશું અને એક કઢાઈ લઈ લઈશું. કઢાઈની અંદર આપણે 2 ટેબલ સ્પૂન જેટલું તેલ લેવાનું છે. 2 થી 3 ટેબલ સ્પૂન જ તેલ લેવાનું છે, વધારે તેલનો બિલકુલ યુઝ નથી કરવાનો આપણે ફ્રેન્ડ્સ. તો હવે અહીંયા હું સૌથી પહેલાં સિંગદાણા ફ્રાય કરી રહી છું. સિંગદાણા સરસ રીતે ફ્રાય થઈ જાય ત્યાં સુધી આપણે એને તળી લઈશું. તમે જોઈ શકો છો આપણા સિંગદાણા સરસ રીતે ફ્રાય થઈ ગયા છે અને એને કલર પણ ચેન્જ થઈ ગયો છે. તો હવે આપણે સિંગદાણાને કાઢી લઈશું તેલમાંથી. આપણે પૌવા શેકીને રાખેલા છે એની સાથે જ સિંગદાણાને નાખી દઈશું. અહીંયા તમે સૂકેલ કોપરું પણ યુઝ કરી શકો છો. હું અત્યારે કોપરું યુઝ નથી કરી રહી. જો તમને કોપરું પસંદ હોય તો તમે કોપરું પણ નાખી શકો છો. અને હું અહીંયા અત્યારે કાજુ અને બદામ લઈ રહી છું. એને મેં આ રીતે મોટા પીસ કરી લીધેલા છે, વચ્ચેથી કાપી લીધેલા છે. એને પણ આપણે સરસ રીતે થોડો કલર ચેન્જ થાય ત્યાં સુધી સાતળી લઈશું. વધારે નથી સાતળવાના, નહીંતર એનો કડવો ટેસ્ટ આવશે. એટલે એકદમ બ્રાઉન નથી કરવાના, થોડો કલર ચેન્જ થાય એટલે આપણે એને પણ કાઢી લઈશું તેલમાંથી. આમાં તમને જે પસંદ હોય એ તમે ડ્રાયફ્રૂટ નાખી શકો છો અને જે ન પસંદ હોય એ સ્કીપ પણ કરી શકો છો. અહીંયા હું કિસમિસ લઈ રહી છું. એ હું થોડી વધારે લઈ રહી છું કેમ કે મારા બાળકોને વધારે પસંદ છે. તમે તમારા ટેસ્ટ પ્રમાણે ઓછું વધારે કોઈ પણ વસ્તુ લઈ શકો છો. તમે જોઈ શકો છો તેલમાં નાખવાથી આપણી કિસમિસ એકદમ સરસ ફૂલી ગઈ છે. તો એને પણ આપણે કાઢી લઈશું. એને સાતળવામાં બિલકુલ જ સમય નહીં લાગે, 1 મિનિટ જેટલો જ સમય લાગશે. બધી જ કિસમિસ સરસ રીતે સતળાઈ ગઈ છે. તમે પસંદ હોય તો દાળિયા પણ નાખી શકો છો. હું અત્યારે દાળિયા નથી નાખી રહી. અહીંયા મેં લીમડાને ઝીણો ઝીણો કાપી લીધેલો છે, મીઠો લીમડો, અને મરચીના પણ મેં નાના નાના પીસ કરી લીધા છે. જો તમે નાના બાળકો માટે બનાવતા હોય તો મરચીને સ્કીપ કરી શકો છો. એને પણ આપણે લીમડાને એકદમ ક્રિસ્પી થાય ત્યાં સુધી સાતળી લેવાનો છે. 1 થી 1.5 મિનિટમાં આપણો લીમડો એકદમ સરસ ક્રિસ્પી થઈ જશે અને મરચાં પણ આપણા સરસ સતળાઈ જશે. તો એને પણ આપણે તેલમાંથી કાઢી લઈશું. તમે જોઈ શકો છો ખૂબ જ ઓછા તેલમાં આપણું એકદમ સરસ ટેસ્ટી નમકીન તૈયાર છે. તો એકવાર બનાવીને જરૂરથી ટ્રાય કરજો. ને તેલ વગરનું ખાવાનું હોય જેને પસંદ એને તો ખૂબ જ પસંદ આવશે. હવે અહીંયા હું 1/2 ટેબલ સ્પૂન જેટલો સંચળ પાવડર, 1/2 ટેબલ સ્પૂન મરી પાવડર, 1 ટેબલ સ્પૂન જેટલો આમચૂર પાવડર, 1/2 ટેબલ સ્પૂન જેટલી હિંગ, 2 ટેબલ સ્પૂન લાલ મરચું પાવડર નાખી દઈશું. તમે જે પ્રમાણે તીખું પસંદ કરતા હોય એ પ્રમાણે ઓછું વધારે કરી શકો છો મસાલો. અને આપણે સંચળ પાવડર નાખેલો છે તો મીઠાનું પ્રમાણ આપણે થોડું ઓછું રાખીશું. 1/2 ટેબલ સ્પૂન હળદર પાવડર. આપણી બધી જ વસ્તુ અત્યારે ગરમ છે, સાતળેલી છે, ત્યાં બધા મસાલા સરસ રીતે મિક્સ થઈ જશે. તો હવે આપણો ચેવડો તૈયાર છે. સરસ રીતે મસાલા એમાં મિક્સ કરી લઈશું. તમે જોઈ શકો છો 10 જ મિનિટમાં આપણો ચેવડો બનીને તૈયાર થઈ ગયો છે અને બિલકુલ તેલ વગરનું બનેલું છે. તો ખાવામાં પણ મજા આવશે. તો એકવાર બનાવીને આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો. ને મારા વિડીયો જો તમે
પસંદ આવ્યા હોય, મારી મહેનત ગમતી હોય, મારી રેસીપી તમને ગમતી હોય તો વિડીયોને લાઇક, શેર, કોમેન્ટ જરૂરથી કરજો. ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. થેન્ક યુ ફ્રેન્ડ્સ.